અમદાવાદથી ઝડપાયેલા નશાના સોદાગર મહિલા સહિત 3ની ધરપકડ। અમદાવાદમાં નશાનો સોદો કરતા 3 આરોપીને પોલીસે ઝડપી પાડ્યા। કેફી દ્રવ્યના વેચાણ અને નેટવર્ક મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે તપાસ કરી। આ સમયે બાતમી મળી કે કેટલાક શખ્સો વડોદરાથી ગાડીમાં ગાંજો જથ્થો લઈને આવી રહ્યા છે। ક્રાઇમ બ્રાન્ચે વોચ ગોઠવી અને વટવા વિસ્તારના સદભાવના 4 રસ્તા નજીકથી ગાંજા સાથે 3 આરોપીની ધરપકડ કરવામાં આવી। 2.5 લાખની કિંમતનો 22 કિલો ગાંજાનો જથ્થો જપ્ત કરાયો। આરોપીઓ શહેરના જુદા જુદા વિસ્તારમાં ગાંજાનું વેચાણ કરતા। ક્રાઇમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી તેમના નેટવર્કની તપાસ શરૂ કરી। ગાંજાનો ગેરકાયદેસરનો જથ્થો લેવા માટે ઓરિસ્સા ગયેલા અને ઓરિસ્સાના ટીટલાગઢ જે રેલવે સ્ટેશન જે છે તેની નજીકમાંથી આ જથ્થો એમને જે જથ્થો પહોંચાડવામાં આવનાર વ્યક્તિ જે છે એ વ્યક્તિ પાસેથી મેળવી અને ટ્રેન મારફતે રાયપુરથી વડોદરા સુધી આવેલા અને વડોદરા આવ્યા બાદ ઓલા કાર બુક કરી અને લોકો અમદાવાદ આવેલા। આ જે માહિતી હતી એ માહિતી ઉપર સચોટ કાર્યવાહી કરતા 3 આરોપીઓને મુદ્દામાલ સાથે પકડવામાં આવેલા છે। પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપી આસિફ ઉર્ફે બલ્લુ શેખ અગાઉ દાણી લીમડા વિસ્તારના ચોરીના કેસમાં ઝડપાયો હતો। અન્ય 2 આરોપીઓ આસિફ અને સાજિયા એકબીજાના પરિચયમાં હતા। આરોપીઓ ઓરિસ્સાથી ગાંજો લાવી ગાંજાનું વેચાણ કરવાનું નક્કી કર્યું। તેઓ પોતાની સાથે મહિલાને પણ રાખતા જેથી કોઈને તેમના પર શંકા ન જાય। આરોપીઓ ટ્રેન મારફત ઓરિસ્સાના ટીટલાગઢ રેલવે સ્ટેશનથી ભયજી નામના શખ્સ પાસેથી ગાંજો ખરીદ્યો હતો। હાલ ઇન્વેસ્ટિગેશન જે ચાલી રહ્યું છે, પ્રાથમિક પૂછપરછમાં જે માહિતી મળી છે, 3 આરોપીઓને હાલ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવવાના છે અને પોલીસ કસ્ટડી રિમાન્ડમાં આ સમગ્ર નેટવર્ક અમદાવાદથી ઓરિસ્સાના ગંજામ જિલ્લા સુધીનું જે અગાઉ પણ આ રીતે કેસો થયેલા છે, અગાઉ પણ મોટા પ્રમાણમાં જથ્થો પકડાયેલો છે અને આ જ રૂટનો ઉપયોગ આ બીજી વખત થયેલો છે, એ દિશામાં સમગ્ર કાવતરાનો પર્દાફાશ થશે।